ખબરની જો વાત કરવામાં આવે તો અમેરિકાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો અમેરિકાની હવે સ્પષ્ટપણે એન્ટ્રી થઈ ગઈ છે। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાની વાત કરવામાં આવે તો ઈરાનના 3 ન્યુક્લિયર સાઇટ ઉપર અમેરિકા દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પ સત્તાવાર સંબોધન હાલમાં જ તેમણે કર્યું અને તેમાં પણ તેમણે માહિતી આપી। ઈરાનના ફોર્ડો, નાટાન્સ અને એસ્ફહાન ન્યુક્લિયર સાઇટ ઉપર મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ઈરાનના શહેર તબરીઝ અને તહેરાનના પૂર્વીય ભાગોમાં પણ પ્રચંડ અવાજ સંભળાયા હતા। करता है उसे न्यूक्लियर वेपन भी लॉन्च कर सकता है, वो दूसरी बात है, पर हेवी वेपन बॉम्ब्स हैं ये 200 फीट गहराई के अंदर जाकर पहाड़ों में से निकाल के जो अगर कोई जगह छुपी हुई हो उसको भी निकाल सकते हैं। तो ये बहुत ही विध्वंसक बम है। जैसे कि आपने अफगानिस्तान में देखा था डेजी कटर 2, ये उस कैटेगरी के बम हैं और वैसे ही बम है। तो अभी बमबारी भी बहुत है, हानि भी बहुत होगी ह्यूमैनिटी की, एनवायरनमेंट की। इस सब का निवेश, इस सब का जो रिजल्ट होगा बहुत हानिकारक होगा। अच्छा हो कि कोई इनका बीच बचाव कर पाए और ईरान इजराइल को साझेदारी की टेबल पे बैठाया जाए और नेगोशिएशन शुरू की जाए। As you have already heard, and it is a very important news, probably તો અમેરિકા દ્વારા હવે ઈરાન ઉપર મિસાઇલ એટેક કરવામાં આવ્યા, એર સ્ટ્રાઇક કરવામાં આવી અને ન્યુક્લિયર હુમલો કરવામાં આવ્યો છે। ઈરાનના શહેર તબરીઝ સહિતના અન્ય ભાગોમાં પણ ધડાકાભેર અવાજ સંભળાયા છે અને અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો માહોલ છે। હવે ઓવરઓલ કહી શકાશે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે।